गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी આગળના વિડિયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો. આપણે બેટા કેમિકલ બોન્ડિંગના હવે એન્ડ ઉપર છે આગળ વધતા જઈએ છીએ. હવે આપણો અંતિમ પડાવ છે કેમિકલ બોન્ડિંગમાં આવતો જાય છે. એટલે ચેપ્ટર જે છે તમારી જેડબલ્યુ નીટ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કીધું છે એ ચેપ્ટરની વર્કશીટ તમે વ્યવસ્થિત સોલ્વ કરેલો હશે, ચેપ્ટર વ્યવસ્થિત સમજેલા હશે દીકરા. આપણે જે વાત કરવાની છે એ વાત થિયોરિટિકલ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષક સમજાવો. આપણે આગળ જે વાત કરી હતી કે સિગ્મા અને પાઈ બંધકારક આણ્વિક કક્ષકો દર્શાવે છે, જ્યારે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર એ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક દર્શાવે છે. શું દર્શાવે છે? સિગ્મા અને પાઈ બંધકારક, સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર બંધ પ્રતિકારક પ્રકારની આણ્વિક કક્ષકો રજૂ કરે છે. એવી આપણે આગળ વાત કરેલી છે, બરોબર? તો આ ક્યારે પરમાણ્વીય કક્ષકો, કઈ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા અને પાઈ આણ્વિક કક્ષકો બને છે એ સમજવાનું છે આપણે. તો શરૂઆત આપણે કરવાની છે કે સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષક ક્યારે બને? તો કે જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય, જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણથી મિશ્રણથી મળતી આણ્વીય કક્ષક જો સમિતિ ધરાવતી હોય તો સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કહેવાય છે. જો કક્ષક એ સમિતિ ધરાવતો, તો નળાકાર સમિતિ ધરાવતી હોય તો શું કહેવાય? શબ્દ શું થાય? નળાકાર સમિતિ. તો તમને ખબર પડી જોઈએ બેટા, નળાકાર સમિતિ હતો તો સમિતિ છે એનો અર્થ શું થાય? તો કે જો પરમાણ્વીય કક્ષકોના કેન્દ્રને જોડતી બંધ ધરી પર સંમિશ્રણ થાય. બંધ ધરી ઉપર સંમિશ્રણ થાય. ધારો કે આ પરમાણુ, એક પરમાણુના એક કેન્દ્ર, આ બીજા પરમાણુનું આ કેન્દ્ર. બંધ ધરી એટલે શું? આ બંને પરમાણુના કેન્દ્રને જોડતી રેખા, કાલ્પનિક રેખા, આ બંધ ધરી છે. હવે જો આ સંમિશ્રણ બેટા બંધ ધરી ઉપર થાય, આ પ્રકારનું બંધ ધરીની આસપાસ થાય, બંધ ધરીની આસપાસ તો સિગ્મા પ્રકારની કહેવાય. અને બંધ ધરી જે છે એ બંધ ધરીને લંબ, એટલે કે બંધ ધરીની ઉપર અથવા નીચે, તો બંધ ધરીથી દૂર એવો શબ્દ પણ વાપરવામાં આવે. બંધ ધરીથી દૂર. બંધ ધરી કોને કહેવાય? બે પરમાણુના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા એ બંધ ધરી. આ બંને પરમાણુના કેન્દ્ર તેનાથી દૂર, એટલે કે ઉપર અથવા નીચે, આ પાઈ પ્રકારની આણ્વિક કક્ષક. જે રીતે સિગ્મા બંધ અને પાઈ બંધ છે એ જ પ્રકારની એ સિગ્મા અને પાઈ પ્રકારની આણ્વિક કક્ષક આવે. બંનેના કોન્સેપ્ટ એક જ હતા. બંનેમાં જોયું હતું આપણે કે અક્ષ ઉપર થાય, આ ઉપર અથવા નીચે થતું હતું. સેમ વસ્તુ છે અહીંયા જોવા મળે છે. તો જો પરમાણ્વીય એટલે બંધ ધરી ઉપર જ્યારે સંમિશ્રણ તો તેની આસપાસ થાય તો એ સંમિત છે એવું કહેવામાં આવે. અને સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષકો બેટા બધી સંમિત હશે. અને જો બંધ ધરીથી દૂર, એની આસપાસ ને આ બંધ ધરીથી દૂર મીન્સ કે ઉપર અથવા નીચે થાય, તો એ કેવા પ્રકારની આણ્વિક કક્ષક બનાવશે? પાઈ પ્રકારની આણ્વિક કક્ષક બનાવશે. બરોબર? ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ કે કોણ સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષકો બનાવી શકે છે. તો કે ભાઈ વનેસ પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય, આ એક વનેસ, આ બીજા પરમાણુની બીજી વનેસ, આ એનું કેન્દ્ર, આનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે બે પ્રકારનું સંમિશ્રણ થાય દીકરા. એક પૂરક સંમિશ્રણ, જેને આપણે પોઝિટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. એક અપૂરક સંમિશ્રણ, જેને આપણે નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. કાલે આપણે વાત કરી હતી ને, એકમાં કન્સ્ટ્રક્ટિવ ને એકમાં ડિસ્ટ્રક્ટિવ જોડાણ થતું હોય, પૂરક અને અપૂરક. આપણે કાલે વાત કરી હતી પ્રમાણે કે પૂરક સંમિશ્રણ જ્યારે થાય, બરાબર, ત્યારે આ જો ઊર્જાનો આપણે ક્રમ દર્શાવીએ, ઊર્જા તો હંમેશા બંધકારક આણ્વિક કક્ષક થાય એટલે આ પ્રકારનું આણ્વિક કક્ષક આ બંધ ધરી છે અને એની આસપાસ સંમિશ્રણ થાય
આને આપણે આમ જો લોભને દર્શાવે પોઝિટિવ નેગેટિવ વડે દર્શાવો તો આ એક પોઝિટિવ ને આ એક નેગેટિવ, બંને જુદા જુદા છે દર્શાવવા માટે. આ લોભ, આ ઇલેક્ટ્રોન વાદળ. પોઝિટિવ નેગેટિવ એ કોઈ ચાર્જ નથી દર્શાવતો બેટા. પોઝિટિવ નેગેટિવ માત્ર ને માત્ર શું દર્શાવે છે? બંને લોભ જે છે અહીંયા જુદા જુદા છે. તો સિગ્મા 1s પ્રકારની કક્ષક થઈ. કેમ? તો કે 1s કક્ષકોના જોડાણથી બનતી બંધકારક આણ્વિક કક્ષક. તો આ જ પ્રકારનું જોડાણ જે છે બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં જોવા મળશે. ફરક ખાલી એટલો જોવા મળશે કે એમાં એક નોડલ પ્લેન બંને વચ્ચે જોવા મળશે. આ પોઝિટિવ નેગેટિવ આ બંનેની વચ્ચે તમે જુઓ નોડલ સમતલ જોવા મળશે. નોડલ સમતલ જો જોવા મળે, નોડલ સમતલ જો જોવા મળે તો એને સિગ્મા સ્ટાર 1s પ્રકારની કક્ષક. સિગ્મા 1s પ્રકારની કક્ષક, સિગ્મા સ્ટાર 1s પ્રકારની કક્ષક. પૂરક સંમિશ્રણ થાય બેટા. પૂરક સંમિશ્રણને પોઝિટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. 1s 1s કક્ષકના સંમિશ્રણથી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બને છે. કઈ કક્ષકનું સંમિશ્રણ થાય છે? 1s 1s થી, એટલે સિગ્મા 1s થી. નોડલ સમતલ જો જોવા ન મળે તો બંધકારક આ BMO છે. આ BMO. નોડલ સમતલ જો જોવા મળે તો આપણે એને કહીએ છીએ ABMO. ABMO ની ઊર્જા હંમેશા છે પરમાણુ કક્ષકોની ઊર્જા કરતા વધુ હોય તો તમે જોઈ શકો છો આની ઊર્જા ઓછી છે. આવી રીતે સિગ્મા પ્રકારનું સંમિશ્રણ છે કોનામાં જોવા મળે છે? સિગ્મા બંધ કોનામાં જોવા મળે છે? તો કે PZ PZ પ્રકારની જ્યારે આણ્વિક કક્ષક હોય, બરોબર, બંધ ધરી પર આવેલી કક્ષક PZ to PZ. આ પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. આ તમે પ્લસ માઇનસ આગળ પાછળ કરો તો કોઈ લાંબો ફરક પડવાનો નથી, એટલે એ તમારે ગભરાવાની જરૂર નથી. તો જ્યારે અહીંયા સંમિશ્રણ થાય ત્યારે હું અહીંયા નીચે દર્શાવું. બે પ્રકારનું સંમિશ્રણ થાય બેટા, પૂરક અને પૂરક ને પોઝિટિવ સાઇન, અપૂરક ને નેગેટિવ થાય. પૂરક સંમિશ્રણ થાય ત્યારે આ બંધ ધરી છે, બંધ ધરીની આસપાસ સંમિશ્રણ થાય. આ બે પરમાણુના કેન્દ્ર છે, બંને પરમાણુના કેન્દ્રને જોડતી રેખા ઉપર છે સંમિશ્રણ થવાનું છે. આ એક મોટો લોબ, નાનો, બરોબર. આને સાઇન તમારે દર્શાવી તો માઇનસ પ્લસ પ્લસ માઇનસ વડે દર્શાવી શકો. માઇનસ પ્લસ પ્લસ માઇનસ. તો આ PZ બંધ ધરી ઉપર થતું સંમિશ્રણ છે એટલે સિગ્મા પ્રકારની કક્ષક બને. કોનાથી બને છે? 2PZ થી. તો શું કહેવાશે? સિગ્મા 2PZ. સિગ્મા 2PZ. જ્યારે પહેલામાં તમારે અપૂરક સંમિશ્રણમાં લોબ છે તમને જોવા મળશે. આ મોટો લોબ, નાનો લોબ. આ પ્રકારનો મોટો લોબ અને નાનો લોબ છે તમને જોવા મળે. નાના લોબને આપણે પોઝિટિવ સાઇન વડે, આમ માઇનસ સાઇન વડે દર્શાવીએ. અને બંનેની વચ્ચે જો નોડલ સમતલ જોવા મળે, બંનેની વચ્ચે નોડલ સમતલ જો તમને જોવા મળે તો આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? સિગ્મા સ્ટાર 2PZ. PZ PZ કક્ષકો બંધ ધરી ઉપર સંમિશ્રણ છે એટલે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બને. કોનાથી બને છે? તો કે PZ PZ થી. તો શું બનશે? સિગ્મા 2PZ, સિગ્મા સ્ટાર 2PZ. બંને વચ્ચે તમને નોડલ સમતલ છે દીકરા જોવા મળે છે. તો આ સિગ્મા અને સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક થાય. સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કોને કહેવામાં આવે? તો કે જ્યારે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી મળતી આણ્વીય કક્ષક સંમિત હોય. સંમિત એનો અર્થ શું થયો કહેવાય દીકરા? તો કે જ્યારે બંધ ધરી ઉપર સંમિશ્રણ થાય, બંને પરમાણુના કેન્દ્રને જોડતી બંધ ધરી ઉપર સંમિશ્રણ થાય તે સંમિત સંમિશ્રણ કહેવામાં આવે છે. સમજવા માટે આ પરીક્ષામાં લખવાની જરૂર નથી કઈ. પરીક્ષામાં તો વ્યાખ્યા લખવાનું છે અને 4 ડાયાગ્રામ દોરવાના છે. આ સિગ્મા 2PZ એ તમારી કઈ થઈ ગયો બેટા? BMO. અને સિગ્મા સ્ટાર 2PZ એને શું કહેવામાં આવે છે? ABMO. BMO અને એટલે છે દરેક વિદ્યાર્થી મિત્રોને. તો સિગ્મા સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષક જોઈએ. હવે આપણે જોવાનું છે પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષક. બરોબર, પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષક જોઈએ એની પહેલા ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે દીકરા એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આપણે નેક્સ્ટ છે આગળ વાત કરવાની રહે. બરોબર, ચાલો હવે વાત કરીએ પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વિક કક્ષકોની. પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકોની વાત.
પાઈ અને પાઈ સ્ટાર આણ્વીય કક્ષકો. પાઈ પ્રકારની આણ્વીય કક્ષકો ક્યારે બને છે? તો કે જ્યારે સંમિશ્રિત થતી પરમાણ્વીય કક્ષકોથી બનતી આણ્વીય કક્ષકોમાં બનતી આણ્વીય કક્ષકોમાં સંમિત ન હોય તો તેને પાઈ પ્રકારની આણ્વીય કક્ષક કહે. સંમિત ન હોય ઇટ મીન્સ શું? તો કે બંધ ધરીથી દૂર સંમિશ્રણ થવું. બંધ ધરીથી દૂર સંમિશ્રણ. તો બેટા યાદ કરો કે પાઈ પ્રકારનો બંધ ક્યારે બનતો હતો? સિગ્મા પ્રકારનો બંધ ક્યારે બનતો હતો? તમને કીધું 1s 1s 2s 2s નું સંમિશ્રણ થાય, pz pz નું સંમિશ્રણ થાય તો એ સિગ્મા બનાવતી હતી. પાઈ ક્યારે બનતી હતી? તો કે px px અથવા py py કક્ષક. તો સેમ વસ્તુ અહીંયા છે કે px px અથવા તો py py કક્ષકનું જ્યારે સંમિશ્રણ થાય, આ એક 2px આ બીજી 2py 2px 2py આ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ. હવે જ્યારે પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ થાય, બે પ્રકારનું સંમિશ્રણ થાય, તમને ખબર છે કયું થાય છે બેટા? પૂરક હોય તો બંધકારક બને. પૂરક સંમિશ્રણ ઊર્જા ઓછી થાય, અપૂરક સંમિશ્રણ ઊર્જા વધુ હોય, માઈનસ સાઇન ઉપર આવશે. અપૂરક સંમિશ્રણ થી કઈ કક્ષક બને દીકરા? ABMO. પૂરક થી કઈ કક્ષક બનશે? BMO. બંધકારક આણ્વીય કક્ષક છે તમને જોવા મળશે. અને જ્યારે બંધ ધરીથી દૂર ઉપર નીચે પોઝિટિવ નેગેટિવ સાઇન તમને જોવા મળશે. બંધ ધરીથી દૂર નોડલ પ્લેન તમને કોઈ ઉપર જગ્યાએ જોવા મળતું નથી. નોડલ સમતલ ન જોવા મળે એટલે કયા પ્રકારની બને છે? બંધકારક. પણ px px આવશે. px py સંમિશ્રણ ન પામે દીકરા, આ ભૂલ છે, સુધાર નાખજો. px px સંમિશ્રણ પામે, px py સંમિશ્રણ ન પામે એટલે આ પાઈ પ્રકારની બનશે. પાઈ પ્રકારમાં કઈ બંધકારક બને એટલે BMO જ આ બનશે. કારણ તો કે નોડલ સમતલ જોવા નથી મળતું. કઈ કક્ષકોથી સંમિશ્રણ થાય છે? 2px થી. કઈ થયું? આ પાઈ 2px. પણ બંધ ધરી જે છે એ બંધ ધરીથી દૂર સંમિશ્રણ થાય. આ બંધ ધરીથી દૂર સંમિશ્રણ છે. પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. અને વચ્ચે જે છે એ વચ્ચે તમને નોડલ સમતલ જોવા મળે છે. જો વચ્ચે નોડલ સમતલ જોવા મળતું હોય, બંધ ધરીથી દૂર સંમિશ્રણ હોય તો પાઈ કહેવાય. નોડલ સમતલ જોવા મળે છે તો પાઈ સ્ટાર કહેવાય. કારણ તો કે ABMO કહેવામાં આવે છે. કોનાથી સંમિશ્રિત થાય છે દીકરા? px px થી. તો પાઈ સ્ટાર 2px કહેવાય. પાઈ સ્ટાર 2px. હવે ધારો કે અહીંયા py py હોત તો અહીંયા શું આવે તમારું? પાઈ 2py પાઈ સ્ટાર 2py આવશે. ખ્યાલ આવ્યો દીકરા દરેકને? તો સિગ્મા સિગ્મા સ્ટાર પાઈ પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય અથવા તો કેવા પ્રકારે આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય છે ખબર પડવી જોઈએ. રિપીટ 1s 1s સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s 2s 2s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s 2pz 2pz સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz 2px 2px પાઈ 2px પાઈ 2p પાઈ સ્ટાર 2px py py પાઈ 2py પાઈ સ્ટાર 2py કક્ષકોનું સંમિશ્રણ થાય છે, નિર્માણ થાય છે. હવે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે અગત્યનો મુદ્દો આપણે ચર્ચા કરવાનો છે એ છે અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. અને એ ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈને આપણે ઘણી બધી વસ્તુ આપણને જાણવા મળે છે. બંધ ક્રમાંક શું છે, બંધ લંબાઈ શું છે, ચુંબકીય ગુણધર્મ, જે વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ટોપિક, સૌથી વધુ વખત પૂછાતો પ્રશ્ન હોય ને આમાં છે. એની હવે આપણે ચર્ચા કરવાની છે. બરોબર, ચાલો સ્ક્રીન પર જે દેખાય છે સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ આપણે વાત કરવાની રહે છે. ચાલો દીકરા, હવે વાત કરીએ ચેપ્ટરની સૌથી અગત્યની વસ્તુની વાત. ધ્યાન દઈને આખો વિડિયો લેક્ચર છેક સુધી સાંભળવાનો છે. નોટબુકમાં નોટ ડાઉન કરતો જાઓ. બહુ ઈઝી શબ્દોમાં
સરળ ભાષામાં તમને સમજાય એ રીતે હું તમને રજૂ કરવાનો છું. તમારે અહીંયા અણુની આણ્વીય ઇલેક્ટ્રોન જે રીતે પરમાણુની પરમાણુ ઇલેક્ટ્રોન રચના હોય છે 1s 1s 2s 2px 2py 2pz, એ જ રીતે અહીંયા અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના હોય. આપણે જે અહીંયા અણુની રચના જોવાની છે એ પરમાણુ ક્રમાંક 1 એટલે કે H2 થી લઈને Ne2 અણુની વાત કરીએ છીએ ને. નિયોન પરમાણુ છે પણ નિયોન અણુમાં રહી ગયો તો બે પરમાણુ દોડવા પડે એટલે H2 થી લઈને Ne2 સુધી વાત કરવાની છે. એમાં આપણે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ જે છે, ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ આપણે જેવી રીતે હાફબાઉ પાવલી હુન્ડ માટે zigzag ડાયાગ્રામ છે બીજા ચેપ્ટરમાં તમે જોડેલો હશે. પહેલા 1s માં જાય, પછી 2s માં જાય, 2px માં 2py 2pz, પછી 3s, બરોબર. એ જ રીતે અહીંયા અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના માટે યાદ રાખવાનું H2 થી લઈને N2 સુધી એટલે 1 થી 14 ઇલેક્ટ્રોન યાદ રાખવાના. 14 ઇલેક્ટ્રોન સુધી. જો કોઈ સ્પીસીસમાં 14 ઇલેક્ટ્રોન સુધીના ઇલેક્ટ્રોન હોય તો ક્રમ શું આવશે? તો કે સૌથી પહેલા સિગ્મા 1s માં આવશે ઇલેક્ટ્રોન. સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક આણ્વીય કક્ષક સિગ્મા 1s, એના કરતા વધુ સિગ્મા સ્ટાર 1s, એના કરતા વધુ સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s થશે. 1 થી 14 ધરાવતી સ્પીસીસ જે છે, 1 થી 14 ધરાવતી સ્પીસીસ માટેની આપણે વાત કરી. ત્યાર પછી તો કે પાઈ 2px પાઈ 2py, આ બંનેની ઉર્જા સરખી હોય, પાઈ 2px પાઈ 2py. એટલે અહીંયા જે છે આપણે બીજો નિયમ, પાઉલીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવણ. પહેલા આમાં ભરાશે પછી આમાં ભરાશે. સિગ્મા 2pz, ત્યાર પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, આ પણ સમશક્તિ ઉર્જા ધરાવતી છે. અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 1s ભરાઈ જાય પછી 2s સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી પાઈ 2px પાઈ 2py. અહીંયા પાઉલીના નિયમ પ્રમાણે એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, પછી બીજો ઇલેક્ટ્રોન અહીંયા, હજી એક આવે તો અહીંયા, પછી અહીંયા ક્રમશઃ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. જેવી રીતે પહેલા px માં, પછી py માં, પછી pz માં જેમ જતું હતું એવી રીતે. સિગ્મા 2pz, પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2py. બરોબર. આ જે છે એ 1 થી 14 ઇલેક્ટ્રોન સુધી. ત્યાર પછી વાત જો આપણે કરીએ કે O2 થી લઈને Ne2 સુધી એટલે 15 થી 20 સુધી. વચ્ચે 15 ઇલેક્ટ્રોન હોય તો પણ આવી જાય. એટલે 15 થી 20 ઇલેક્ટ્રોન સુધીની જો વાત આવે તો 15 થી 20 ઇલેક્ટ્રોન સુધીમાં આ બાબત કોમન, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, 2s સિગ્મા સ્ટાર 2s. હવે પછી જે છે અહીંયા ખાલી ચેન્જીસ જોવા મળશે. સિગ્મા 2pz અહીંયા પહેલા આવી જશે, ત્યાર પછી પાઈ 2px પાઈ 2py. આપણે બેટા કારણ ઉપર નથી જતા કે અહીંયા સાહેબ કેમ એમ તમે લખ્યું, એ આખી અલગ થિયરી છે, એક આખો અલગ કોન્સેપ્ટ છે, એના ઉપર અત્યારે હું તમને નથી લઈ જતો, જેની જરૂરિયાત નથી. અત્યારે આપણા ક્રમ જે છે ક્રમ યાદ રાખવાનો. બાકી એઝ ઇટ ઇઝ પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz સિગ્મા સ્ટાર 2pz. ચેન્જ જે બેટા તમને જોવા મળે છે એ અહીંયા જોવા મળે છે. આ એક જ ચેન્જ છે અહીંયા તમને જોવા મળે છે. 14 ઇલેક્ટ્રોન હોય તો 2px 2py પહેલા, pz પછી. 15 કે 15 ઇલેક્ટ્રોન હોય તો pz પહેલા, સિગ્મા 2pz પહેલા, px py ના પછી. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તમારે ક્રમશઃ કરતી જવાની છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ H2 અણુ, જો બેટા H2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં જોવાના જ છીએ, પણ અહીંયા એક્ઝામ્પલ તરીકે હું ખાલી સમજાવવા તમને કહું છું. H2 અણુ, દીકરા H2 અણુમાં ઇલેક્ટ્રોન કેટલો હોય બેટા? હાઇડ્રોજનમાં 1 હોય તો H2 માં કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તમારે અહીંયા કરવાની. તો 2 ઇલેક્ટ્રોન પહેલા ક્યાં ગોઠવાશે? આ અગાઉના નિયમ પ્રમાણે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સિગ્મા 1s. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધીને સમાઈ શકે એટલે ઇલેક્ટ્રોનની શું થશે? સિગ્મા 1s2 છે ને સરળ. હવે ધારો કે હજી કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન હું અહીંયા લખી નાખું He2 બેટા. શું લખું છું? He2.
He2 એટલે હિલિયમના બે પરમાણુ, એક પરમાણુમાં બે ઇલેક્ટ્રોન હોય તો બે પરમાણુમાં કેટલા? 4 ઇલેક્ટ્રોન, બે અહીંયા ગોઠવણા. હજી બાકીના બે છે ક્યાં આવશે? હવે સિગ્મા સ્ટાર 1s2. તો શું બની ઇલેક્ટ્રોન? સિગ્મા સ્ટાર 1s2. આ પ્રકારે રેડી. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 જે છે એ તમે આ પ્રમાણે લખી શકો છો. ક્લિયર છે દરેકને? આ પ્રમાણે તમે જ્યારે લખો ત્યારે આપણે જેવી રીતે નિષ્ક્રિય વયન દર્શાવવા માટે આપણે બ્રેકેટમાં લખતા હતા ને કે હિલિયમ, દાખલા તરીકે લિથિયમની ઇલેક્ટ્રોન રચના કીધી છે તો આપણે શું લખતા હતા? લિથિયમ પછી હિલિયમ 2s1 આવું લખતા હતા બેટા. તો હવે ધારો કે લિથિયમ 2 Li2 ઇલેક્ટ્રોન રચના લખો છો. શું લખો છો તમે? Li2. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ડેટા થશે? 6. એક લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. એવા કેટલા છે? 2. તો અહીંયા તો પહેલા ગોઠવાશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. 4 ગોઠવાઈ ગયા, હજી 2 આવશે. ક્યાં ગોઠવશે? સિગ્મા 2s2. તો અહીંયા હિલિયમ 2s1 લખતા હતા એવી રીતે અહીંયા He2 અણુ છે. આ He2 અણુ એના માટે લખી શકાય છે kk સિગ્મા 2s2. આવી રીતે લખાય છે. આ એક રીત છે લખવા માટેની, હું તમને ચર્ચા કરું છું જે તમારે આવશે નજીકમાં. He2 અણુની આણ્વિક ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે kk શબ્દ વડે દર્શાવવામાં છે. kk સિગ્મા 2s2. બરાબર. ચાલો તો આપણે આગળ વાત કરવાની છે. બધી જ ચર્ચા હું તમને અહીંયા કરવાનો છું, પણ અહીંયા ઇલેક્ટ્રોન રચના નીચે સમજાવવા માટે મેં તમને વાત કરી. હવે એના પરથી મળતી માહિતી, આણ્વિક ઇલેક્ટ્રોન રચના પરથી મળતી માહિતી કેવી રીતે નક્કી કરવી? તો કે ખાસ અણુનો બંધ ક્રમાંક નક્કી કરવાનો છે. અણુનો બંધ ક્રમાંક નક્કી કરવા માટે બોન્ડ ઓર્ડર = 1/2 બેટા Nb - Na. બંધ ક્રમાંક નક્કી કરવા માટેનું સૂત્ર શું થશે દીકરા? 1/2 Nb - Na. વોટ ઇઝ Nb? તો કે Nb = બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન. હવે બંધકારક ઇલેક્ટ્રોન એટલે કઈ? તો કે બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તે સિગ્મા 1s સિગ્મા 2s સિગ્મા 2pz pi 2px અને pi 2py. આમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા. અને Na એટલે શું થશે બેટા? તો કે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે સ્ટાર ફૂદડી વાળા જેટલા છે સિગ્મા સ્ટાર 1s સિગ્મા સ્ટાર 2s સિગ્મા સ્ટાર 2pz pi સ્ટાર 2px pi સ્ટાર 2py. ખ્યાલ આવે છે દરેકને? બંધ ક્રમાંક નક્કી. અત્યારે સૂત્ર યાદ રાખો, બાકી જેમ જેમ આપણે આગળ વાત કરીએ, જેમ એમ ઉદાહરણ સાથે આગળ વધશું એમ તમને સમજાવીશ. સૂત્ર આપણે યાદ રાખવાનું. બોન્ડ ઓર્ડર = 1/2 Nb - Na. Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોન, Na એટલે કે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન. ક્લિયર દરેકને? ચાલો, સ્થાયીતા. અણુની સ્થાયીતા. અણુ સ્થાયી છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? તો કે જો Nb > Na હોય બેટા, જો Nb > Na હોય, Nb નું મૂલ્ય મોટું હોય Na નું મૂલ્ય નાનું હોય, એટલે કે બંધ ઓર્ડર બોન્ડ ઓર્ડર ઇઝ પોઝિટિવ, ધન પૂર્ણાંક સંખ્યા હોય તો ખાલી ધન સંખ્યા પોઝિટિવ હોય તો અણુ સ્થાયી છે એવું કહેવાય. અણુ સ્થાયી છે. જો Nb < Na અથવા Nb = Na હોય તો તમારો બોન્ડ ઓર્ડર એ નેગેટિવ હશે દીકરા. Nb = Na હોય તો શું થવાનું છે? બોન્ડ ઓર્ડર તમારો 0 આવવાનો છે. બોન્ડ ઓર્ડર = 0 તો અણુ અસ્થાયી છે. એટલે અણુ શક્ય નથી ક્યારે એવી. અણુ અસ્થાયી છે. તમારે બંધ ક્રમાંક શોધવાનો થશે. બંધ ક્રમાંક પરથી અણુની સ્ટેબિલિટી પણ નક્કી કરવાની થશે. એ સ્થાયીતા નક્કી કરવા માટે Nb > Na જોવાનું, Nb < Na જોવાનું. બરોબર? યાદ રાખવાનું દીકરા કે બંધ ક્રમાંક અને સ્થાયીતા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. બંધ ક્રમાંક is proportional to stability. એટલે બોન્ડ ઓર્ડર જેમ વધુ એમ સ્થાયીતા વધુ. બરોબર દીકરા? બોન્ડ ઓર્ડર જેમ વધુ એમ સ્થાયીતા વધુ. તમને અણુની સ્થિરતાના ચડતા કે ઉતરતા ક્રમમાં પૂછશે પરીક્ષામાં. આમ જ પ્રશ્ન આવે છે
બંધ ક્રમાંકનો ચડતો ક્રમ કે બંધ ક્રમાંકનો ઉતરતો ક્રમ દર્શાવો, સ્થાયીતાનો ચડતો ક્રમ કે સ્થાયીતાનો ઉતરતો ક્રમ દર્શાવો, આવા પ્રશ્ન પૂછાશે. તો અહીંયા ત્યારે આ વાત યાદ રાખવાની છે દીકરા કે બંધ ક્રમાંક અને સ્થાયીતા એકબીજાના સમપ્રમાણમાં. જેમ બંધ ક્રમાંક વધુ એમ એની સ્ટેબિલિટી વધુ, જેમ બંધ ક્રમાંક વધુ એમ એની સ્થાયીતા વધુ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધીએ છે ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો. જો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. જો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન, બેટા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? સિંગલ ઇલેક્ટ્રોન, એક જ ઇલેક્ટ્રોન હોય. અહીંયા આપણે વાત કરી હતી કે સિગ્મા 1s2 આ યુગ્મિત થઈ, પણ એની જગ્યાએ ધારો કે સિગ્મા 1s1 હોત તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ છે, અને આકર્ષણ હોય એને અનુચુંબકીય કહેવાય. ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે શું છે દીકરા? આકર્ષણ હોય તો શું કહેવાય? અનુચુંબકીય. અને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ હોય તો એને પ્રતિચુંબકીય કહેવામાં આવે છે. એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બસ આટલી તમને વસ્તુ જો ખબર પડી જાય બેટા તો તમે કોઈ પણ એક્ઝામ્પલ છો એ કોઈ પણ એક્ઝામ્પલ લઈને તમે આ બધી જ વસ્તુ આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા, ચુંબકીય ગુણ સમજાવી શકો છો. પણ આ આવડવું જરૂરી છે. આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના દીકરા આવડવું જરૂરી છે. બહુ અગત્યની વાત છે. આવડશે દરેકને? ખબર પડશે કે નહીં ખબર પડશે? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ એનો સ્ક્રીનશોટ લો એટલે આપણે એક્ઝામ્પલ ઉપર જે છે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ એટલે તમે સમજી શકશો. આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા, ચુંબકીય ગુણધર્મો વિશે સમજ્યા પછી now we are going to understand with some example. આપણે વાત કરવાની છે ત્યારે H2 થી B2 અણુ સુધીની વાત કરવાની છે બેટા. હાઇડ્રોજન અણુથી લઈને બોરોન અણુ સુધીની ચર્ચા કરવાની છે. કઈ કઈ બાબતોની આપણે વાત કરશું તો કે ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મો. હવે અહીંયા H2 થી B2 અણુ પહેલા તો પ્રશ્ન શું કરવાનો કે ક્રમ કયો? 1 થી 14 વાળો કે 15 થી 20 વાળો? તો 1 થી 14 વાળો આવશે. કેમ તો કે B2 અણુ એટલે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. કેટલો થાય? 5. એવા કેટલા પરમાણુ છે? 2. તો 5 ને 2 5 દુ 10. 10 ઇલેક્ટ્રોન સુધીની વાત આવે એટલે પરમાણુ પહેલી ઇલેક્ટ્રોન રચના આપણે યાદ રાખવાની થશે. પહેલી ઇલેક્ટ્રોન રચના જેમાં સિગ્મા 2pz પહેલા આવતું હતું. બરોબર? 15 કે 15 થી વધુ એટલે સિગ્મા 2pz પાછળ જતું રહે એટલું યાદ રાખવાનું છે. ચાલો દીકરા જો H2 અણુ, બેટા H2 અણુ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 2 ઇલેક્ટ્રોન થાય. જો આ ખબર પડવી જોઈએ. 2 ઇલેક્ટ્રોન એટલે અફબાઉના નિયમ પ્રમાણે પહેલા ઇલેક્ટ્રોન છે સિગ્મા 1s2 સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય સિગ્મા 1s2. આ એની આણ્વીય ઇલેક્ટ્રોન થાય. બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર નક્કી કરવા માટે સૂત્ર 1/2 Nb - N બરાબર 1/2 Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારકમાં કોણ આવશે? BMO માં ઇલેક્ટ્રોન છે. ફૂદડી વગરના જે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એની સિવાયમાં આમાં ફૂદડી વગરનો છે એટલે 2 ઇલેક્ટ્રોન થશે. Na ફૂદડીમાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. ફૂદડી વાળી સિગ્મા સ્ટાર 1s આવે એ ખાલી છે 0. 2/2 એટલે 1. તો બંધ ક્રમાંક હાઇડ્રોજન વચ્ચે એક બંધ હોય આપણને ખબર છે. બંધ ક્રમાંક બંધ ક્રમાંકનું મૂલ્ય તમારું કેવું આવે છે? પોઝિટિવ મૂલ્ય આવે છે. તો કે હા Nb is greater than બેટા Na છે. Nb ની સંખ્યા 2 છે. Na ની સંખ્યા કેટલી છે? 0. Nb is greater than Na તો અણુ સ્થાયી છે.
ચુંબકીય ગુણધર્મ જુઓ ચાલો દીકરા ચુંબકીય ગુણધર્મ જુઓ ચુંબકીય ગુણધર્મ કેવી રીતે નક્કી થાય તો કે યાદ રાખવાનું છે શું યાદ રાખશું આપણે એટલે કે અયુગ્મિત એટલે કે અનુચુંબકીય જોવો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન એટલે કે વાંઢો કોઈ ઇલેક્ટ્રોન આટા મારે છે જોડ અપૂર્ણેલો ઇલેક્ટ્રોન કહેવાય જોડમાં વાંઢો કોઈ ઇલેક્ટ્રોન આટા મારે છે તો કે સાહેબ નથી બધા બે પૂર્ણેલા છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત છે અને યુગ્મિત હોય તો કયો ગુણધર્મ સ્વભાવ ધરાવે બેટા તો કે પ્રતિચુંબકીય બરોબર છે પ્રતિચુંબકીય ચાલો He2 અણુ એટલે બેટા ઇલેક્ટ્રોન કેટલી સંખ્યા થવાની છે 4 ઇલેક્ટ્રોન હિલિયમના એક પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન તો 2 માં કેટલા થાય 4 તો ચાલો ઇલેક્ટ્રોનના શું થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 આની બદલે આપણે શું લખી શકીએ છીએ કે લખી શકીએ છીએ ને ચાલ છે દરેક ચાલો બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na બરાબર 1/2 Nb એટલે બંધકારક ફૂદડી વગરના જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ફૂદડી વાળામાં કેટલા છે દીકરા 2 2 - 2 0 0/2 એટલે 0 એટલે He2 અણુ વચ્ચે ક્યારે બંધ શક્ય નથી Nb બરાબર Na છે તેથી બોન્ડ ઓર્ડર તમારો કેટલો આવ્યો 0 અને બોન્ડ ઓર્ડર 0 તો અણુ સ્થાયી નથી અને અણુ જો સ્થાયી ન હોય તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત જ થવાના છે દીકરા એટલે સ્વભાવ કેવો થવાનો છે આનો પ્રતિચુંબકીય એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં એને આકર્ષણ હોતું નથી ચાલો Li2 લિથિયમના એક પરમાણુમાં 3 ઇલેક્ટ્રોન એવા કેટલા છે 2 એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે બેટા 6 ઇલેક્ટ્રોન રચના લખવું હોય તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 હવે કોનો વાર આવે સિગ્મા 2s2 આની જગ્યામાં લખવું હોય તો શું લખી શકું કે સિગ્મા 2s2 થઈ ગયા 6 ઇલેક્ટ્રોન દીકરા હા 1/2 Nb - Na ચાલો 1/2 Nb એટલે કે બંધકારક ફૂદડી વગરના 1s2 માં 2 છે 2s2 માં 2 છે એટલે કેટલા થાય 4 સિગ્મા સ્ટાર ફૂદડી વાળામાં કેટલા ઇલેક્ટ્રોન છે દીકરા 2 4 - 2 એટલે 2 2/2 1 એટલે કે લિથિયમ વચ્ચે સિંગલ બંધ છે અહીંયા તમે જોઈ શકો છો Nb શું છે દીકરા Na 4 અને 2 બોન્ડ ઓર્ડર તમારો કેવો આવે છે પોઝિટિવ આવે છે હા બંને જો સિમ્પટમ્સ દેખાય તો અણુ કેવો છે સ્થાયી સિમ્પટમ્સ ક્યાં અત્યારે શબ્દ આવી ગયો કોરોના કાળમાં શરદી ઉધરસ ગળું નાક પકડાય તો એ કોરોનાના સિમ્પટમ્સ કહેવાય એવી રીતે અહીંયા પણ છે Nb Na હોય બોન્ડ ઓર્ડર પોઝિટિવ હોય તો એ સ્થાયીતાના સિમ્પટમ્સ કહેવાય ચાલો ઇલેક્ટ્રોન કેવા દેખાય છે બધાય જુઓ જોડમાં છે ગોઠવાઈ ગયું છે બધાયનું હા સાહેબ બધાયનું ગોઠવાઈ ગયું છે તો કેવો સ્વભાવ ધરાવે આ પ્રતિચુંબકીય રેડી ચાલો વિડિયોને પોઝ કરો દીકરા અને Be2 અણુનો તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરો ચાલો કરો જે Be2 અણુનો ફટાફટ વિડિયો પોઝ કરીને એકવાર ચાલો Be2 અણુ માટે આપણે વાત કરીએ Be2 અણુ એટલે કેટલા ઇલેક્ટ્રોન થવાના બેટા 8 ઇલેક્ટ્રોન થવાના ને 8 ઇલેક્ટ્રોન તો શું થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અથવા તો શું લખી શકાય કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 રેડી ચાલો બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na બરાબર 1/2 Nb બંધકારકની સંખ્યા કેટલી થવાની દીકરા ફૂદડી વગરના ગોતોજી કેટલા છે તો કે સિગ્મા 1s2 માં 2 છે સાહેબ સિગ્મા 2s2 માં 2 2 2 2 4 ફૂદડી વાળામાં સિગ્મા સ્ટાર 1s2 માં 2 છે સિગ્મા સ્ટાર 2s2 માં 2 2 2 2 4 4 - 4 એટલે 0 0/2 એટલે 0
અહીંયા શું આવ્યું દીકરા NB = Na બોન્ડ ઓર્ડર કેવો આવ્યો તારો 0 કોના સિમ્પટમ્સ છે આ બધા અસ્થાયી છે સ્વભાવ કેવો થશે દીકરા બધાનો પ્રતિચુંબકીય B2 અણુ 10 ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન થયા 10 ચાલો શું કરશું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 હવે કોનો વારો આવે સિગ્મા 2pz2 જો 15 કે 15 થી વધુ હોય તો પેલા કોણ આવી જાય પાઈ 2px પાઈ 2py પણ 14 સુધી છે એટલે સિગ્મા 2s 2pz2 પેલા આવશે ચાલ બેટા 1/2 nb - na કરજો 1/2 nb - na બરાબર 1/2 ફૂદડી વગરના સિગ્મા 1s2 2s2 2pz2 6 ફૂદડી વાળા 1s2 1s2 4 6 - 4 2/2 = 1 એટલે બોરોન બોરોન વચ્ચે સિંગલ બંધ શક્ય છે શું થાય છે સિમ્પટમ્સ બેટા nb > na છે સાહેબ બોન્ડ ઓર્ડર કેવો છે બેટા પોઝિટિવ છે તો કોના સિમ્પટમ્સ કહેવાય સ્થાયી અને જો સ્થાયી હોય બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે તો કેવો થશે સ્વભાવ પ્રતિચુંબકીય દેખાય છે દરેક ચાલે એટલે એનો અર્થ શું થયો જો કોઈ સ્પીસીસ માં દીકરા 2 4 6 8 10 ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય થાય 2 4 6 8 10 પ્રતિચુંબક એ હું શોર્ટ ટ્રીક છે છેલ્લે તમને શીખવાડીશ ને ત્યારે હું ક્લિયર કરીશ અત્યારે ખાલી ઓબ્ઝર્વ કરતા જાવ શું થાય છે ને શું નહીં હને હવેનો એક્ઝામ્પલ છે તમારે હોમવર્ક માં જાતે કરવાનું છે હું તમને કહી આપું છું B2 છે એના પછી બોરોન પછી કોણ આવે કાર્બન C2 અને નાઇટ્રોજન N2 આ બે ના તમારે જાતે દીકરા હોમવર્ક માં કરવાના છે આ રીતે આવડશે ને દરેકને કે નહીં આવડે હા આવડે ને સર એમ થોડી વાંધો કોઈ તકલીફ નથી આવડે છે બરાબર તો C2 અને N2 નું છે તમારે જાતે કરવાનું હવે આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ લઈએ છે O2 અણુથી O2 અણુ જે છે O2 અણુનું એક્ઝામ્પલ હું તમને લઉં બાકીના બે એક્ઝામ્પલ જાતે હોમવર્ક માં આપું બરાબર ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનું ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો અને નોટબુક માં નોંધ કરી નાખો ચાલો આગળ એક્ઝામ્પલ હવે વાત કરવાની છે O2 અણુ એટલે કે 15 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે હું તમને ચર્ચા કરું છું O2 અણુ બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે જો ઓક્સિજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન હોય એવા બે પરમાણુ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે 16 ઇલેક્ટ્રોન એટલે તમારે અહીંયા જે છે સિગ્મા 2pz પાછળ જશે અને પાઈ 2px પાઈ 2py પહેલા આવશે અને લખવાની શરૂઆત કરીએ શું થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 હવે પાઈ 2px પાઈ 2py પહેલા આવે બેટા પાઈ 2px પાઈ 2py અને પછી આવે છે સિગ્મા 2pz 2 ને 2 4 ને 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મારે અહીંયા હાવભાવ અને પોળીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય સોરી હુન્ડના નિયમ પ્રમાણે પહેલા એક ઇલેક્ટ્રોન આમાં જશે પછી આમાં ફરી પાછો આમાં ફરી પાછો આમાં એટલે 4 ઇલેક્ટ્રોન છે એ ગોઠવણી થઈ જાય બરાબર એટલે બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા મેં 1 1 કેમ પેલા લખ્યું હતું તમને દર્શાવવા માટે કે 4 ઇલેક્ટ્રોન છે ચારે 4 ઇલેક્ટ્રોન લાઈનમાં નથી આવી જતા બે અહીંયા બે અહીંયા પેલો અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા એમ 4 ઇલેક્ટ્રોન ગોઠવાય જોજી કેટલા ઇલેક્ટ્રોન વયા ગયા 2 4 6 8 10 12 ને 2 14 થઈ ગયા હવે કોનો વારો આવે છે જુઓ જી સિગ્મા 2pz પછી કોનો વારો તો કે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py બાકી કેટલા ઇલેક્ટ્રોન છે દીકરા બે ઇલેક્ટ્રોન બાકી છે તો શું થશે એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અહીંયા એમ નહીં કરી નાખતા પાઈ સ્ટાર 2px માં બે એકયારે જય સિયારામ બોલો સિયાવર રામચંદ્ર કી જય ના એમ નો થાય અહીંયા હુન્ડનો નિયમ લાગુ પડે બેટા કે આ સમશક્તિક ધરાવતી ડીજનરેટ કક્ષકો છે ડીજનરેટ કક્ષકોમાં બીજા ચેપ્ટરમાં હુન્ડના નિયમ પ્રમાણે એક ઇલેક્ટ્રોન દાખલ થાય તમને એમ થશે ભાઈ તમે બબે ઠપકારી દીધા હતા નહીં મેં લખ્યું હતું ને યાદ કર ફરીવાર 1 2 3 4 લખ્યું હતું
હો ને ચાલો તો આની ઇલેક્ટ્રોન રચના થઈ બોન્ડ ઓર્ડર શું કહે છે દીકરા 1/2 NB - Na ચાલો 1/2 NB એટલે કે ફૂદડી વગરના જુઓ જી કેટલા છે આ 2 4 6 8 10 માઇનસ એને ફૂદડી વાળા 2 4 5 6 10 - 6 એટલે 4 4/2 એટલે કે 2 તો આપણને ખબર છે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય અહીંયા શું આવ્યું બેટા NB greater than Na આવ્યું બોન્ડ ઓર્ડર કેવો આવ્યો પોઝિટિવ તો અણુ કેવો બનશે સ્થાયી જો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો યાદ કરાવ્યું તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જો આ બે જણા વાંઢા રખડે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય હવે છે ને મિત્રો જાહેરમાં ખાનગી વાત કરવા જાઉં છું જાહેરમાં ખાનગી વાત તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે એટલે આણ્વીય કક્ષકવાદ અનુસાર ઓક્સિજન અણુ અનુચુંબકીય છે જ્યારે સંયોજકતા બંધનવાદ પ્રમાણે O2 અણુ એ પ્રતિચુંબકીય છે કેમ એવું શું છે એને પણ નથી જવાનું ખાલી યાદ રાખી લે શું એમસીક્યુ માટે યાદ રાખીશું દીકરા એટલે આણ્વીય કક્ષકવાદ એટલે ઓક્સિજન એટલે અનુચુંબકીય છે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે ઓક્સિજન અણુ અનુચુંબકીય છે જ્યારે સંયોજકતા બંધનવાદ પ્રમાણે O2 અણુ પ્રતિચુંબકીય છે ક્લિયર આટલું યાદ રાખી લેવાનું છે બરાબર ચાલો તો આ O2 અણુની મેં તમને વાત કરી તો આવી રીતે તમારે F2 અને Ne2 અણુ પૂરા કરવાના છે અહીંયા નેક્સ્ટ એટલે મેં તમને હોમવર્કમાં ટોટલ કેટલા આપ્યા બેટા 4 આપ્યા આગળ એક કાર્બન અને નાઇટ્રોજન અને છેલ્લે F2 અને Ne2 આ જાતીય હોમવર્કમાં પ્રયત્ન કરજે ન ખબર પડે તો મને WhatsApp કરજે એટલે હું તમને શીખવાડીશ પણ પૂછજો આજનો વિડિયો લેક્ચર છે અને અહીંયા સુધી રાખું છું કાલનો વિડિયો લેક્ચર છે આના કરતાં પણ અગત્યનો છે કારણ કે આને હું તમને શોર્ટ ટ્રીક આપી કેવી રીતે શીખવું આને કેવી રીતે યાદ રાખવું અને MCQ કેમ સોલ્વ કરવા એની આપણે વાત કરશું બરાબર ત્યાં સુધી